સરપંચ, ઉપસરપંચ, સભ્ય, આજુબાજુ ગામથી પધારેલા દરેક મહેમાનો હું ખરેડા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ખરેડાની તાસીર મને ખબર છે. આજથી 10 કે 12 વર્ષ થયા જેથી જેતપરની અંદર કથા હતી ત્યારે જાન લઈને અહીંથી આવ્યા હતા. હું આ જેતપરની આ ખરેડાની તાસીરને હું જાણું છું. જેતપરથી 3 ગણી આ ખરેડાની તાકાત છે મિત્રો, એકતા છે. જોરદાર તાલી મિત્રો આ ખરેડાને વધાવી દો. ગમે ત્યારે જરૂર પડે ખરેડા ગામ એક એવું તાકાત વાળું ગામ છે. મને ખબર છે અમે આવ્યા હતા એ નક્કી કરવા જેથી કથા બેઠીથી જાન લઈને આવવાનું હતું. તેથી મને ખબર છે તમારા ગામમાંથી હનુમાનજી મહારાજ બનાવીને તમે લાવ્યા હતા. એ છોકરો ફૂલ ઠંડી હતી પણ છતાં હનુમાનજીનું પાત્ર એવું ભજ્યું હતું. એને પણ જોરદાર તાળીઓથી મિત્રો બતાવો. મિત્રો, હવે હું આપણે મુદ્દા ઉપર આવશું કે આ 3 મહિનાથી અમે જંગ લડી રહ્યા છીએ જેતપરની અંદર. જોકે જેતપરનો જંગ નથી, આખા ગુજરાતનો જંગ અહીંયાથી લડાઈ રહ્યો છે. માધ્યમ અમે બન્યા છીએ, આખા ગુજરાતના ખેડૂતોની છાવણી છે. અમે માધ્યમ ખાલી બન્યા છીએ, બાકી આખા ગુજરાતની છાવણી જેતપરની અંદર તમારા સાથ અને સહકારથી આ છાવણી ચાલી રહી છે. મિત્રો, આપણે અત્યારે અમે સભા કરીને આવ્યા. ખૂબ અમને સાથ અને સહકાર આપ્યો. બોરી સંખ્યામાં ત્યાં બહેનો પણ હતા અને ખેડૂત મિત્રો હતા. અત્યારે હું આપણી ખેડૂત દીકરીઓ અહીંયા સિંહ જેવી દીકરીઓ અહીંયા બેઠી છે એમના માટે જોરદાર તાલીઓ ગીતો બતાવો. કારણ કે 10 વાગવા આવ્યા છે છતાં પણ જો ખેડૂતની દીકરીને એવું હોય કે અમારા ખેડૂત જેતપરથી આવવાના છે, આજુબાજુ ગામથી આવવાના છે, છતાં જો એને સુવાનો ટાઈમ હોય છતાં અહીંયા હાજરી આપી. હું અમારા જેતપર ટીમ વતી, ગુજરાત છાવણી વતી બહેનોનો અને ખરેડાના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, એક થવાની ખૂબ જરૂર છે. તમારે થાંભલો નથી આવતો, સારી વાત છે, અમે રાજી થયા, પણ ભવિષ્યમાં તમને થાંભલો આવશે. આ સરકાર કઈ સર્વે કરી જાય કઈ ખબર નથી પડતી. જો કે આ ગામ તો જાગૃત ગામ છે. સરપંચ અહીંના, ઉપસરપંચ બધા જાગૃત છે. અહીંની યુવા ટીમ તમારી ખૂબ જાગૃત છે. અને જો કે આ ગામમાં તો કઈ વાંધો નહીં આવે. કદાચ જો અધિકારીઓ આવે તો એને સર્વે કરવા દેતા નહીં. તમારા ખેતરમાં ટાવર નહીં પણ કોઈ પણ પ્રકારની કાંઈ પણ લાઈન નીકળવાની હોય તો એને સર્વે કરવા તો પેલા દેવાનું જ નહીં. ગમે તે બાબતમાં ભાઈ શું એ આવો આપણે પંચાયતે મિટિંગ કરશું, અહીંયાથી જ ચાલુ કરવાનું. બાકી નકર અમને ખબર છે અમારા ગામમાં પેલા જે લાઈન નીકળી હતી એને તો 30,000 રૂપિયા વળતર, અમુકને 50,000 રૂપિયા વળતર આપી લાઈન નાખી ગયા. મિત્રો, હવે આપણે આ ખેડૂત એક થઈ રહ્યા છીએ. આખા ગુજરાતના ખેડૂત 54 લાખ ખેડૂત અત્યારે એક થઈ રહ્યા છે. જિલ્લે જિલ્લે અમે જઈ રહ્યા છીએ. કાલે અમે જામનગર જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં અમે ગયા હતા. આ નેહુલભાઈ અને આ રાજુકાકા અમારી ટીમ એક બે મિત્રો ઘરે નથી રહેતા. પ્રવાસ સતત ચાલુ હોય છે. એકવાર અમારી ટીમને જોરદાર તાળી વગાડી. મિત્રો, અમારી ટીમને આ જેતપરના યુવાનો, વડીલો ખૂબ અમને સાથ અને સહકાર આપે છે. મિત્રો, આ આંદોલન તોડવાના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. અમને ઘણી બધી ઓફરો જેતપર વાળાને આવી છે. તમે આંદોલન બંધ કરી દો. એને ખબર છે આ 54 લાખ ખેડૂત જો એક મંચ ઉપર ભેગા થશે તો ગમે તેવી સરકાર છે તો આ ખેડૂત જ એવો એક છે કે એ હદ બતાવી નાખે સરકારને. તો આ ખેડૂત જ હદ બતાવી નાખે, બાકી કોઈની તાકાત નથી કે આ શીગડા પડાવી શકે. મિત્રો, એક થજો. આ સરકારને આપણે જવાબ દેવાનો છે. મિત્રો, ઘણી બધી ચૂંટણીઓ આવી, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, એના કોઈ આપણે લેવા દેવા નથી. અમે ભાજપમાં ખૂબ નીકળ્યા છીએ, ખદોલા કર્યા છે, પણ જયારે ખેડૂતનો પ્રશ્ન આવે ત્યારે ચૂંટણી ભૂલી જવાની. અત્યારે ભાજપના અહીંયા હશે, કોંગ્રેસના હશે, ઘણા બધા મિત્રો અહીંયા હશે. ખેડૂતનો જયારે કઈ મિટિંગ હોય, સભા હોય કે એને હક માટેની લડાઈ હોય ત્યારે ચૂંટણી ભૂલી જવાની, બાજુમાં મૂકી દેવાની. જો કોઈ હાકલ કરે ને જમવા બેઠા હોય એમ કે કઈ સભા આટલા વાગે પહોંચી જવાનું. હું તો બહેનોને કહું, સિંહ થઈને રહેજો. ખેડૂતોનો ગમે ત્યારે અવાજ ઉઠાવે ત્યારે નીકળી પડવાનું. ઝાંસીની રાણી બનીને નીકળી પડવાનું. પીવાનું નહીં, કોઈથી પીવાનું નહીં. બહેનો, તમારે ખૂબ આમાં આગળ આવવાની જરૂર છે. તમારા જો દીકરા દીકરીઓ કોઈ આમાં ન આવતા હોય તો તમારે કહેવાનું, કામ ધંધો મૂકી દેજે, પણ જો ખેડૂતનો પ્રશ્ન હોય ત્યારે પાછી પેલી નથી કરવાની.
મિત્રો ખેડૂત હશે, ખેડૂત જો નાનો હશે તો એ ક્યાંય ભીખ નહીં માગે. ખેડૂતને કોઈની જરૂર જ નથી મિત્રો. ખેડૂત માંગડો નથી અને આપણો હક માંગવાનો છે. આપણા કલેજાના કટકા જેવી જમીનમાં તમે થાંભલો ખોલવાના છો. મિત્રો હું તમને કહું, આ થાંભલા ખોલી જો ગુજરાતમાં લાઈટ આપવાની હોય તો અમારે ખેડૂતોને મફત થાંભલા ખોલવા દેવા જાઓ તમે. તો અદાણી કંપનીને ગુજરાતને તો લાઈટની જરૂર જ નથી, હચ્ચોની જરૂર નથી ગુજરાતને. તો આ બહાર દેશમાં વિદેશમાં વેચવા માટે, બહારના દેશમાં વેચવા માટે આ અદાણી સાહેબને આપણે આ ગુજરાત સરકાર થાંભલા નાખવા દઈએ. ખેડૂતોને શું સમજવાનું આમાં મિત્રો? એટલે એક થવાની ખૂબ જરૂર છે. અત્યારે અમારે કાલે ટિકિટ સાહેબ, તમને સૌને ખબર હશે, હું તો આ ખરેડાના યુવાનોને કહું છું, યુવાનો જાગી જજો.